મિત્રો આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે આગળ અભ્યાસ કરીશું। એમાં આપણે 5 વંશોની મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી તમને કે કયા કયા 5 વંશો જે દિલ્હી ઉપર પોતાનું શાસન સ્થાપ્યું હતું। ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। તો આપણે ગુલામ વંશ વિશે અભ્યાસ કરી ગયા। આજે આપણે આગળ ખલજી વંશ વિશે અભ્યાસ કરવાના છીએ। તો ખલજી વંશ વિશે જોઈશું। ખલજી વંશનું શાસન ક્યારે સ્થપાયું હતું? તો ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશના શાસકોએ દિલ્હી ઉપર પોતાનું શાસન ચલાવ્યું હતું। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। આપણે ગુલામ વંશના શાસનમાં ભણી ગયા કે ખલજી વંશની સ્થાપના થઈ હતી, ગુલામ વંશના શાસનનો અંત આવ્યો હતો અને ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી। તો ખલજી વંશના સ્થાપક કોણ છે? તો જલાલુદ્દીન ખલજી। ખલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખલજી છે। જલાલુદ્દીન ખલજી ખલજી વંશના સ્થાપક। તેમણે ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશનું શાસન રહ્યું હતું દિલ્હી ઉપર। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ 6 વર્ષ સુધી એને શાસન કર્યું, પણ પછી ગાદી ઉપર નવા શાસક આવ્યા। કોણ આવ્યું? તો અલાઉદ્દીન ખલજી, જે જલાલુદ્દીનનો ભત્રીજો છે। અલાઉદ્દીન ખલજી આપણી ચોપડીમાં નથી આપેલું, પણ હું તમને કહું છું કે જલાલુદ્દીનનો ભત્રીજો છે અલાઉદ્દીન ખલજી, જે તેનો ગુલામ હતો। તો જલાલુદ્દીને કેટલા વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું? 6 વર્ષ સુધી શાસન કર્યું। 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો અલાઉદ્દીન ખલજી આવ્યા। ચોપડીમાં નથી આપી, પણ આપણે તમને ટૂંકી વાર્તા કહીશું આના વિશે, હું થોડી સમજણ આપું તમને। તો જલાલુદ્દીનનો ભત્રીજો છે અલાઉદ્દીન ખલજી, ખૂબ જ હોશિયાર, બહાદુર। તો જલાલુદ્દીન તેને યુદ્ધ કરવા માટે, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાની જલાલુદ્દીનને બહુ લાલચ હતી। તો અલાઉદ્દીનને દરેક વખતે યુદ્ધમાં મોકલતો હતો ને અલાઉદ્દીન ખલજી દરેક વખતે યુદ્ધ જીતીને આવતો હતો। જ્યારે અલાઉદ્દીન ખલજી યુદ્ધ જીતીને આવતો ત્યારે આ જલાલુદ્દીન જે એના કાકા થાય તે તેને તિલક કરવા માટે જતા, એનું સ્વાગત કરવા માટે જતા હતા। પણ ધીમે ધીમે આ અલાઉદ્દીન ખલજીને પણ લાલચ જાગી। તો દિલ્હીની ગાદી ઉપર એને બેસવું હતું। બેઠા તો ખરા જ, જલાલુદ્દીનના અવસાન પછી એ બેઠા, પણ એમાં એને રમત રમી લીધી। તો અલાઉદ્દીને પોતાના કાકા જલાલુદ્દીન ખલજીને શું કર્યું? મારી નાખ્યા છળ કપટથી। 6 વર્ષ સુધી શાસન કર્યું અને પછી દિલ્હીની ગાદી પર બેસવા માટે એને એના કાકાને મારી નાખ્યા। ગુજરાતમાં પણ એને આક્રમણ કર્યું હતું, કર્ણદેવ ઉપર, રાજા કર્ણદેવ પર આક્રમણ કર્યું હતું। ચિત્તોડ પર પણ એને આક્રમણ કર્યું હતું ઈસવીસન 1303ની અંદર। 1303માં આ અલાઉદ્દીન ખલજીએ ચિત્તોડ પર પણ આક્રમણ કર્યું હતું। હવે રાજાઓ આક્રમણ કરીને શું કરતા? તો જ્યારે ગુજરાતની અંદર એણે આક્રમણ કર્યું કર્ણદેવ નામના રાજા ઉપર, તો કર્ણદેવે પોતાનું રાજ્ય છોડી અને દક્ષિણમાં ચાલ્યો ગયો એના મિત્ર પાસે। તો આ અલાઉદ્દીન ખલજી પણ ત્યાં પહોંચી ગયો અને ત્યાં તેનું અવસાન કરી અને તેની પત્ની રૂપવાન હતી, કમલાદેવી નામ હતું પત્નીનું। અલાઉદ્દીન ખલજીની પત્નીનું નામ કમલાદેવી હતું। એ રૂપવાન, ખૂબ જ સુંદર હતી, તો એની સાથે એણે લગ્ન કરી લીધા। આવું રાજાઓમાં આવું ચાલતું હોય કે રાજા જે રાજ્ય જીતી લે તો એ રાજાની પત્ની ઉપર એનો હક લાગે છે, તો એણે લગ્ન કરી લીધા। એવું જ એક બીજું રાજ્ય જે હતું ચિત્તોડ, તો ચિત્તોડ ઉપર પણ એને આક્રમણ કર્યું અને ચિત્તોડને પણ જીતી લીધું। એ વખતે ચિત્તોડના રાજા હતા રતનસિંહ। તો રતનસિંહને હરાવી અને રતનસિંહની રાણીનું નામ હતું પદ્માવતી। તમે આ પિક્ચર જોયેલું હશે, પદ્માવતી પિક્ચર જોયેલું છે, એમાં જોયું હોય તો તમને ખબર હોય તો જે આ પદ્માવતી હતી એ પણ રૂપાળી હતી। તો આ અલાઉદ્દીનને રૂપવાન સ્ત્રીઓ ઉપર બહુ જ પ્રેમ થઈ જતો, એટલે તરત જ એ રાજ્ય ઉપર ચડાઈ કરતો ને રાજ્યને જીતીને એની રાણી બનાવી લેતો હતો।
પણ જે પદ્માવતી હતી એ પદ્માવતી અલાઉદ્દીન ખલજી સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં. તો એણે શું પસંદ કર્યું? આમ તો પછી એની રાણી બની જવું પડે, તો એ રાણી ના બની અને જૌહર કરવાનું પસંદ કર્યું. જૌહર એટલે શું? તો અગ્નિ સ્નાન કરવું, કે ભાઈ એનો પતિ મરી ગયો હોય તો પછી બધી સ્ત્રીઓ યુદ્ધમાં જેટલાના પતિ મરી ગયા હોય લડતા લડતા, તે બધી સ્ત્રીઓ એક સાથે જૌહર કરે, અગ્નિની અંદર કૂદી પડે. તો આ રાણી પદ્માવતી જે હતી એ અલાઉદ્દીન ખલજી સાથે લગ્ન કર્યા નહીં અને જૌહર કરીને પોતે મરી ગઈ. તો અલાઉદ્દીન જે પણ રાજ્ય ઉપર ચડાઈ કરે એ રાજ્યને જીતી લેતો હતો. આવું આપણી ચોપડીમાં નથી આપ્યું, પણ તમને જાણવા માટે આ વાત કરી. તો આપણે હવે પાછા આપણા ટોપિકની અંદર જઈશું કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની સ્થાપના થઈ. 6 વર્ષના શાસન બાદ ગાદીએ કોણ આવ્યું? તો અલાઉદ્દીન ખલજી, જે જલાલુદ્દીનનો ભત્રીજો હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર વિજય પ્રાપ્ત કર્યા હતા અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં એણે સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્ય માટે પ્રતીક આપ્યા હતા. તો સૈન્યના ઘોડા અને સૈનિકો માટે એક ઓળખ આપી હતી. તો ઘોડા માટે દાગ અને સૈનિકો માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરતી હતી. આ ઉપરાંત એણે એના રાજ્યની અંદર કડક નિયમો પણ બનાવ્યા હતા. શું નિયમો બનાવ્યા હતા? તો ભાવ નિયંત્રણ. પહેલાં જે વેપારીઓ જેમ ફાવે એમ ભાવ લેવાય વસ્તુનો, તો દરેક ગ્રાહકને એક સરખો ન્યાય ના મળે એના માટે ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા. તો આવા એને કડક નિયમો બનાવ્યા હતા કે જેથી કરીને રાજ્યમાં કોઈને અન્યાય થાય નહીં. તેના અવસાન બાદ, એટલે કે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી કે ભાઈ દિલ્હીની ગાદી ઉપર કોણ બેસે, એના માટે અંદરો અંદર ઝઘડા શરૂ થઈ ગયા. અને પછી ખલજી વંશનો અંત આવ્યો અને નવા વંશની સ્થાપના થઈ. કયું નવું વંશ? તો તુગલક વંશનું શાસન શરૂ થયું હતું. આપણે આગળ આટલું જાણવું જોઈએ. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં જે સાહિત્યનો પોષક પણ હતો, તો એણે કવિ અમીર ખુસરો પણ થઈ ગયા એના રાજ્યની અંદર, કે જે સાહિત્યનો પોષક હતો એના માટે તેને પોતાના રાજ્યની અંદર કવિ જેવાઓને પણ આશરો આપ્યો હતો. એમણે કેવા સાહિત્યોની રચના કરી? તો કિરાતુલ સદાયન, આશિકા, નું વગેરે જેવા સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. હવે આગળ આપણે નવો ટોપિક, નવા વંશ વિશે વાત કરીશું, તુગલક વંશ વિશે જોઈશું. હવે આપણે આગળ નવો વંશ તુગલક વંશ વિશે જોઈશું. તુગલક વંશની સ્થાપના ક્યારે થઈ? તો ઈસવીસન 1320માં તુગલક વંશની સ્થાપના થઈ અને 1320થી 1414 સુધી તુગલક વંશના વંશજોએ દિલ્હી ઉપર શાસન કર્યું હતું. તો ક્યાંથી ક્યાં સુધી તુગલક વંશના શાસકોએ શાસન કર્યું દિલ્હી ઉપર? તો ઈસવીસન 1320થી 1414 સુધી, 1320થી 1414 સુધી દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશોએ શાસન કર્યું હતું. અને એવું કહેવાય છે કે આ 5 વંશોમાંથી સૌથી વધારે શાસન તુગલક વંશના શાસકોએ કર્યું હતું. એમણે 94 વર્ષ જેટલું શાસન કર્યું હતું દિલ્હીની ગાદી ઉપર. તો આપણે ખલજી વંશમાં જોઈ ગયા કે ભાઈ ખલજી વંશનો અંત આવી અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત થઈ. અને કોણે કર્યું હતું તુગલક શાસનની શરૂઆત? તો ગિયાસુદ્દીન તુગલકે કરી હતી તુગલક વંશના શાસનની સ્થાપના. તુગલક વંશની સ્થાપના કોણે કરી? તો ગિયાસુદ્દીન તુગલકે. ગિયાસુદ્દીન તુગલકે તુગલક વંશની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો ઈસવીસન 1320માં તુગલક વંશની સ્થાપના કરી હતી. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો.
કે જ્યારે તુગલક વંશનું શાસન હતું એટલે એક પ્રતિભાશાળી રાજા થઈ ગયો જેનું નામ છે મોહમ્મદ બિન તુગલક. તો આ તુગલક ગિયાસુદ્દીન તુગલુકે સૌથી પહેલાં દિલ્હી ઉપર શાસન કર્યું એટલે એણે સૌથી પહેલાં 3 કાર્યો કર્યા. શું 3 કાર્યો કર્યા? તો જે અલાઉદ્દીન ખલજીએ નિયમો બનાવ્યા હતા ભાવ નિયંત્રણ ને સંગ્રહખોરીના ને બધા, તો પહેલાં તો એણે સૌથી પહેલાં એ નિયમોને રદ કર્યા. અલાઉદ્દીન ખલજીના બનાવેલા નિયમોને રદ કર્યા એનું પહેલું કામ છે. બીજું કામ શું હતું? તો જમીન મહેસૂલ માફ કર્યું. 50% ખલજી વંશની અંદર ખેડૂતો પાસેથી ચોપડીમાં નથી આપ્યું પણ 50% મહેસૂલ ઉઘરાવતા હતા. ખેડૂતને જે પણ પાક ઉત્પન્ન થયો હોય તેનો 50% ભાગ વેરા રૂપે આપવો પડતો હતો. તો આ ગિયાસુદ્દીન તુગલુકે મહેસૂલ માફ કર્યું હતું. અને ત્રીજું શું કર્યું હતું કામ એણે? તો દિલ્હી પાસે એક દોલતા નગર વસાવ્યું હતું. દિલ્હી પાસે એણે એક નવું નગર વસાવ્યું હતું, દોલતા નગર. તો આ તુગલક વંશની અંદર આ સૌથી વધારે શાસન થયું છે આ વંશોનું. અને ગિયાસુદ્દીન તુગલુકે સૌથી પહેલાં શાસન ઉપર બેઠા અને આ 3 કાર્યો કર્યા હતા. એણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી જેમાં એણે પોતાની રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું. મેં જે ત્રીજો નિયમ કીધો કે એણે ત્રીજું કામ કર્યું, દિલ્હી પાસે એક નવું નગર વસાવી, દોલતા નગર. તો એણે પોતાની રાજધાનીનું સ્થળાંતર કર્યું. ક્યાંથી ક્યાં લઈ ગયું હતું? દિલ્હીથી દોલતાબાદ. રાજધાનીનું સ્થળાંતર કર્યું દિલ્હીથી દોલતાબાદ. આ પૂછાય છે પ્રશ્ન. દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું અને પાછું દોલતાબાદથી દિલ્હી લાવ્યું. એટલે આ રાજાને તરંગી રાજા પણ કહેવામાં આવે છે કે વારંવાર એ યોજનાઓને બદલ કરતો હતો. આમ તે કામ સારું કરવા જતો હતો પણ વ્યવહારિક રીતે યોગ્ય નિયમ બનાવી અને સમજીને કામ નહોતો કરતો એટલે એનું કામમાં એને સફળતા મળતી ન હતી. ટૂંકમાં એમ કહેવાય છે આની અંદર. તો તે રાજધાની દિલ્હીથી દોલતાબાદ લઈ જતો હતો. તેણે પ્રતિક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓ સમાવેશ કર્યો. એટલે કે મુદ્રા પ્રયોગ એટલે શું? તો જે સિક્કાઓ હતા, તાંબાના સિક્કા હતા, તો એ તાંબાના સિક્કાના પ્રજાને એવું કહેતું કે એને ચાંદીના ગણવાના, અને જે પિત્તળના સિક્કા હતા, મુદ્રા હતી પિત્તળની, એને સોનાની સમજવાની. આવું તે પ્રજાને કહેતો હતો. તો આવી બધી યોજનાથી તેને હાસ્યપાત્ર પણ બનતો હતો. બધા તેમની મજાક ઉડાવતા હતા. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હોવાથી તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણ ન હોવાથી એની બધી યોજનાઓ નિષ્ફળ નીવડતી હતી. તેથી તેને ઇતિહાસમાં તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યમાં આવે કે તરંગી યોજનાઓ કોની હતી? તો મોહમ્મદ બિન તુગલુકની. મોહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર એનું નામ છે ઇબ્ન બતુતા. જે આફ્રિકાનો મુસાફર છે ઇબ્ન બતુતા, તે ભારતની મુલાકાતે આવ્યો હતો અને મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. કે આ મોહમ્મદ તુગલકનું શાસન પૂરું થયું અને એના પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું? તો એનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલક દિલ્હીની ગાદીએ આવ્યો. તેના અવસાન બાદ એટલે કે ફિરોઝ શાહના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. 1398-99 સાલની અંદર દિલ્હી ઉપર આક્રમણ કર્યું. તો દિલ્હી ઉપર આક્રમણ કરવાથી એ સત્તા હચમચી ગઈ અને તુગલક વંશના શાસનનો અંત આવ્યો અને એક નવા વંશનું શાસન સ્થપાયું, જે છે સૈયદ વંશનું શાસન સ્થપાયું હતું. તો આપણે આગળ નવા વંશ વિશે જોઈએ. સૈયદ વંશ વિશે જોઈએ કે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધીના સમયગાળા દરમિયાન આ સૈયદ વંશના વંશજોએ શાસન કર્યું. કયા સમયગાળા દરમિયાન? તો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી. 51 સુધી સૈયદ વંશના શાસકોએ શાસન કર્યું હતું. તુગલક વંશના શાસનના અંત બાદ આ સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો ખિજર ખાન.
આ સૈયદ વંશમાં એક જ લીટી આવે છે ભણવાની ચોપડીની અંદર. તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ આ સ્થાપના કોણે કરીને કયા સમયગાળા દરમિયાન થઈ હતી. તો 1414માં સૈયદ વંશની સ્થાપના થઈ. ક્યાં સુધી શાસન ચાલ્યું સૈયદ વંશનું? તો 1451 સુધી ચાલ્યું. કોણે કરી સૈયદ વંશની સ્થાપના? તો ખિજર ખાએ. ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. આ વંશની અંદર આપણે આટલું જ જોવાનું છે. હવે છેલ્લો વંશ લોધી વંશ વિશે જોઈએ. તો લોધી વંશનું શાસન કઈ સાલમાં સ્થપાયું હતું? તો 1451માં લોધી વંશનું શાસન સ્થપાયું હતું દિલ્હીની અંદર. ક્યાં સુધી લોધી વંશોએ શાસન કર્યું? તો ઈસવીસન 1526 સુધી તેમણે દિલ્હી પર પોતાનું શાસન કર્યું હતું. ઈસવીસન 1451 થી 1451માં દિલ્હી ઉપર શાસન સ્થપાયું અને 1526 સુધી દિલ્હી ઉપર એમણે પોતાનું શાસન કર્યું. 1526 સુધી લોધી વંશના શાસકોએ દિલ્હીની ગાદી ઉપર પોતાનું સત્તા જમાવી રાખી. તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી હતી. તો લોધી વંશની સ્થાપના કોણે કરી? બહલોલ લોધીએ. બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ શાસક હતો અને અંતિમ બાદશાહ કોણ હતું? આ લોધી વંશની અંદર છેલ્લો બાદશાહ કોણ થઈ ગયો? તો ઇબ્રાહિમ લોધી થઈ ગયો. પ્રથમ કોણ હતું સલ્તનતનો? દિલ્હી સલ્તનતની અંદર લોધી વંશનો પ્રથમ શાસક હતો બહલોલ લોધી અને છેલ્લો શાસક કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી. 1526માં આ ઇબ્રાહિમ લોધી અને બાબરનું પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું. પ્રથમ યુદ્ધ થયું. 3 યુદ્ધ થયા છે. પ્રથમ યુદ્ધ પૂછાય તો કોની સાથે પ્રથમ યુદ્ધ હતું પાણીપતનું? પાણીપતના મેદાનની અંદર તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતના મેદાનમાં પ્રથમ યુદ્ધ થયું હતું અને આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોધીની હાર થઈ હતી. એનો પરાજય થયો હતો. કઈ સાલમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું? 1526માં. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. એમાં પરાજય કોનો થયો? તો ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો અને બાબરની જીત થઈ અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ હતી. મુગલ શાસનની શરૂઆત કોણે કરી? તો બાબરે મુગલ શાસનની શરૂઆત કરી હતી. તો આપણે આ વંશજો વિશે ભણી ગયા.